આ દાખલો વાંચવામાં તમને કેટલો અઘરો લાગે પણ છે ને સિમ્પલ કે ભાઈ એક ઘઉંનો ખેડૂત અને ચોખાનો ખેડૂત જે છે અનાજની બોરી બજારમાં લઈ રહ્યા હતા અને ઘઉંના ખેડૂતે ફરિયાદ કરી કે ભાઈ મને બહુ ભાર લાગે છે. ત્યારે ચોખાના ખેડૂતે કીધું કે તમે શા માટે ફરિયાદ કરો છો? જો તમને મારી એક બોરી તમે મને તમારી એક બોરી આપો તો મારી પાસે તમારા કરતાં બમણું થઈ જશે અને જો હું તમને મારી એક બોરી આપું તો આપણી પાસે સમાન જથ્થો થઈ જશે. તો અનાજની બોરીઓ કેટલી? સિમ્પલ જે છે આપણે જે ગણીએ છીએ બરાબર એ જ કરવાનું છે કે જો આપણે જે છે એક ઘઉંની બોરીવાળા ખેડૂતને માની લઈએ, બીજી તરફ જે છે ચોખાના જે છે ખેડૂતને માની લઈએ. હવે અહીંયા જે છે શું કીધું છે? તમે શા માટે ફરિયાદ કરો છો? તમે મને તમારી એક બોરી આપો. એટલે કે ઘઉંવાળાને કીધું કે ચોખાવાળાએ કીધું કે મને તમારી એક બોરી આપી દો તો ઘઉંની એક બોરી ઓછી થઈ જશે. તો આવું કરીએ તો શું થાય છે કે મારી પાસે તમારા કરતાં બમણું થઈ જશે. એટલે કે કોની પાસે? ચોખાવાળા પાસે જે છે ઘઉંના કરતાં જે છે બમણા થઈ જશે અને એટલા માટે ચોખાની સંખ્યા ઘઉંના જે છે કરતાં બમણે થઈ જશે. તો અહીંયા પહેલું સૂત્ર 2g - 2 બરાબર c + 1 આવશે. એટલે કે 2g - c બરાબર જે છે અહીંયા 3 થઈ જશે. આ પહેલું ઇક્વેશન છે. બીજું ઇક્વેશન શું કહે છે કે ચોખાવાળો વ્યક્તિ એવું કહે છે કે જો હું તમને જે છે મારી એક બોરી આપી દઉં એટલે કે c ની એક જે છે માઇનસ થાય અને g ની એક પ્લસ થાય તો બંને પાસે સરખી સંખ્યા થાય છે. તો g - c બરાબર જે છે અહીંયા -2 થઈ જશે. તો હવે જે છે આ બે સંખ્યાને આપણે ઉકેલીએ કે ભાઈ અહીંયા જે છે 2g - c બરાબર 3 છે અને g - c બરાબર જે છે -2 છે. આ જે છે પ્લસ થશે, આ પ્લસ થશે, આ માઇનસ થશે, આ ઉડી જશે. 2g માંથી g એટલે કે g થઈ જશે અને અહીંયા જે છે 3 ને 2 5 થશે. એનો સીધો મતલબ છે કે ઘઉંવાળા પાસે જે છે 5 બોરી છે. કેટલી? 5. અને હવે જે છે આ 5 ને અહીંયા મૂકીએ તો 5 ને 1 6 થાય અને 6 ની અંદર જે છે અહીંયા આ જ મૂકીએ ને ઘઉંવાળા જોડે 5 છે -c બરાબર -2. તો અહીંયા જે છે c કેટલો થઈ જશે? c બરાબર 5 ને 2 7. એટલે કે ચોખાવાળા પાસે 7 બોરીઓ હશે. તો 5 અને 7 આપણો આન્સર છે.